वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। अस्मद्गुरो समारम्भाम् नाथयामो मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। हरिशरणम निखिल है प्रत्यनीत कल्याणी कथान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी समलंकृत सर्व अवतारों अवतारी सर्व कारणों कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર પરોક્ષ રૂપે વિરાજમાન એ પરમ સત્ય સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ચૈત્ર શુક્લ પૂર્ણિમાનો દિવસ એટલે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય। ભક્તો, હનુમાનજી મહારાજના પ્રાગટ્યને વિશે બે પ્રકારની કથાઓ જે છે પ્રચલિત છે। આનંદ રામાયણ સારખંડ સર્ગ 13 162 અને 163 શ્લોક પ્રમાણે વાલ્મીકીજી એવું કહે છે કે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય જે છે એ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના દિવસે થયું હતું। અને શિવ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય જે છે એ આસોવદી ચતુર્દશી એટલે કે કાળી ચૌદસને દિવસે થયું હતું। બંને પક્ષો જે છે એ માન્ય છે, કારણ કે બંને જણા જે છે એ આપ્ત પુરુષ છે। એક બ્રહ્માજીનો અવતાર અને બીજા ભગવાન વિષ્ણુનો અવતાર હતા। એટલે કલ્પભેદે કરીને બંનેના મતો જે છે એ ગ્રાહ્ય છે। અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર આસો કૃષ્ણ ચતુર્દશીના નિર્ણયની અંદર પણ કહેલી છે। એટલે આપણે બંને પક્ષો જે છે એ માન્ય કરીએ છીએ। હનુમાનજી મહારાજ એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના વિભૂતિ અવતાર છે। જેમ કે શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદના 16મા અધ્યાયના 29મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા પોતે કહે છે કિમ પુરુષાણામ હનુમાન, અર્થાત કે કિમ પુરુષોની અંદર હું હનુમાન રૂપે રહેલું છું। કિમ પુરુષાણામ હનુમાન, આ પ્રમાણેના વાક્યો જે છે શ્રીમદ ભાગવતની અંદર જોવા મળે છે। આ ઉપરાંત હનુમાનજી મહારાજ જે છે એને ભગવાન શંકરના અવતાર પણ બતાવેલા છે। જેમ કે
શિવ પુરાણની અંદર શતરુદ્ર સંહિતાની અંદર અધ્યાય 20માં હનુમાનજીને સાક્ષાત ભગવાન શંકરના અવતાર બતાવેલા છે. તુલસીદાસજી પણ હનુમાન ચાલીસાની અંદર શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન, શંકર સ્વયં કેસરી નંદન. ભક્તો, અહીં મૂળ પાઠની અંદર શંકર સ્વયં લખેલું છે, પરંતુ અત્યારે શંકર સુવન કેસરી નંદન આ પ્રકારનો પાઠ જે છે એ પ્રચલિત છે. પરંતુ આજે પણ તુલસીદાસજી કૃત હનુમાન ચાલીસાની લેખી પ્રત જે છે તેની અંદર શંકર સ્વયં કેસરી નંદન લખેલું છે. એટલે અહીં તુલસીદાસજી એવું કહે છે કે હનુમાનજી મહારાજ એ સાક્ષાત ભગવાન શંકરના અવતાર હતા. આ ઉપરાંત વિનય પત્રિકાની અંદર પદ 25 ત્રીજી કડી, વિનય પત્રિકા 26મા પદની પહેલી કડી, 29મા પદની 5મી કડી, 27મા પદની પહેલી કડીની અંદર તુલસીદાસજીએ એમને શંકરના અવતાર બતાવેલા છે. એટલે કે હનુમાનજી મહારાજ જે છે સાક્ષાત શંકરના અવતાર. આ પ્રમાણે આ બધા ગ્રંથોની અંદર હનુમાનજી મહારાજને સાક્ષાત શંકરના અવતાર પણ કહ્યા છે. તો શ્રીમદ ભાગવત, વાલ્મીકી રામાયણ, આધ્યાત્મ રામાયણ, રામચરિત માનસમાં કેટલાક સ્થાનો પર હનુમાનજી મહારાજને રામ ભક્ત તરીકે પણ કહ્યા છે. જેમ કે શ્રીમદ ભાગવત પંચમ સ્કંદ 19મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર હનુમાનજી મહારાજને પરમ ભાગવત તરીકે ભગવાન વેદવ્યાસજીએ કહ્યા છે. નારદ પુરાણના પૂર્વ પાદની અંદર તૃતીય પાદ અધ્યાય 74ની અંદર હનુમાનજીને રામ ભક્ત તરીકે ભગવાન વેદવ્યાસજીએ કહ્યા છે. રામ ભક્તાય નમઃ મહાતેજસે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી હનુમાનજી મહારાજને નારદ પુરાણની અંદર પરમ ભાગવત તરીકે ઓળખાવે છે. રામચરિત માનસની અંદર 5:1:8ની અંદર હનુમાનજી મહારાજને તુલસીદાસજીએ રામ ભક્ત કહેલા છે. વાલ્મીકી રામાયણ 6:42-34ની અંદર હનુમાનજી સ્વયં પોતાને દાસો અહમ કૌશલેન્દ્ર આ પ્રમાણે કહે છે કે હું કૌશલેન્દ્ર શ્રી રામનો દાસ છું. આ પ્રમાણે કહેલા છે. તુલસીદાસજી કૃત વિનય પત્રિકાની અંદર 31:6ની અંદર તુલસીદાસજી હનુમાનજી મહારાજને રામના ભક્ત કહે છે. નારદ પુરાણ પૂર્વ ભાગ પાદ 3 74-75ની અંદર ભગવાન વેદવ્યાસજીએ હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેલું છે ભક્તો. અને આ જ વાત તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની અંદર પણ કહેલી છે. અંતકાલ રઘુબર પર જાય જહાં જન્મ હરિભક્ત કહાય. કે હનુમાનજી મહારાજનું જે પણ કોઈ વ્યક્તિ ભજન કરશે એ અંતકાળે પરબ્રહ્મ પરમાત્માના ધામની અંદર જશે. અને આ જ વાત તુલસીદાસજીએ વિનય પત્રિકા 29મા પદના બીજા દોહાની અંદર પણ કહેલી છે. ત્યાં હનુમાનજી મહારાજની ઉપાસના કરનારા જે છે તેને ક્યારેય પુરુષાર્થની પ્રાપ્તિ થશે એવું તુલસીદાસજીએ કહેલું છે. એટલે કે હનુમાનજી મહારાજની ઉપાસના કરનારા જે પણ કોઈ વ્યક્તિ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ક્યારેય પુરુષાર્થની સિદ્ધિને પામશે એવું તુલસીદાસજી પોતે કહી રહ્યા છે. રામાયણની અંદર ભગવાન શ્રી રામના વચન છે. ભગવાન શ્રી રામ કહે છે, મહાત્માનમ હનુમંતમ યહ સમારાધિષ્યતિ આરાધિતો અહમેવાંત્ર ભવિષ્યામિ હિ તેન તુ.
અર્થાત કે જે મનુષ્ય મહાત્મા હનુમાનજીની આરાધના કરશે તો તેણે મારી જ આરાધના આ લોકમાં કરી છે એ નિશ્ચિત છે. અને હનુમાનજી મહારાજની આરાધના કરનારા વ્યક્તિ જે છે અંતકાળે ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે. કારણ કે આ વાત વેદવ્યાસજીએ પણ નારદ પુરાણ પૂર્વાર્ધ પાદ 3:74-75 અધ્યાયની અંદર લખેલી છે. અને ત્યાં તો હનુમાનજી મહારાજની ઉપાસના કેવી રીતના કરવી એનું વર્ણન વેદવ્યાસજીએ વિસ્તારથી કરેલું છે. આ ઉપરાંત આધ્યાત્મ રામાયણની અંદર સુંદરકાંડ છે. એ સુંદરકાંડના 4th અધ્યાયના 8મા શ્લોકની અંદર હનુમાનજી મહારાજ પોતાને રામના દૂત તરીકે કહે છે. રામસ્ય દૂતો અહમ, કે હું રામનો દૂત છું. આમ શાસ્ત્રોની અંદર 3 પ્રકારના મતો જે છે એ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતકાર એક સ્થાનની ઉપર હનુમાનજી મહારાજને પરમ ભાગવત તરીકે પણ કહે છે અને બીજા સ્થાનની ઉપર ભગવાન શ્રી કૃષ્ણના વાક્યનો અનુવાદ કરતા થતા એવું કહે છે કે હનુમાનજી મહારાજ જે છે ભગવાનના વિભૂતિ અવતાર છે. કિમ પુરુષાણામ હનુમાન, આમ ભગવાન શ્રી કૃષ્ણના વાક્યનો એમણે અનુવાદ કરેલો છે અને હનુમાનજી મહારાજને ભગવાનના વિભૂતિ અવતાર તરીકે કહ્યા છે. તો ઇતર પુરાણોની અંદર હનુમાનજી મહારાજને રુદ્રના અવતાર પણ કહેલા છે અને બીજા પુરાણોની અંદર તથા મહર્ષિ વાલ્મીકીએ તથા તુલસીદાસજીએ એમને ભગવાનના ભક્ત તરીકે પણ કહ્યા છે. આમ 3 પ્રકારના વચનો ઉપલબ્ધ થાય છે, પરંતુ આ ત્રણેય વચન પરથી એક વાત નક્કી થાય છે કે હનુમાનજી મહારાજની ઉપાસના કરનારા વ્યક્તિ જે છે ને એ અંતકાળે ભગવાનના ધામની અંદર જાય. ભક્તો જગતની અંદર ભગવાનના ભક્તો તો અનેક છે, પરંતુ આ એક જ એવા ભગવત ભક્ત છે કે જેને ભગવાન શ્રી રામે સ્વયં વરદાન આપેલું છે કે જે તમારી ઉપાસના કરશે એ મારી જ ઉપાસના બરાબર થશે અને એને અંતકાળે હું મારું ધામ આપીશ. અંતકાલ રઘુબર પર જાય જહાં જન્મ હરિભક્ત કાળ. માટે ભક્તો હનુમાનજી મહારાજને તમારે જે પ્રમાણે ગણવા હોય તે પ્રમાણે તમે ગણી શકો છો. એને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના વિભૂતિ અવતાર તરીકે તમે ગણતા હો તો એ પણ પક્ષ સત્ય છે. એમને શંકરના અવતાર તરીકે કહેતા હો તો એ પક્ષ પણ સત્ય છે અને એમને પરમ ભાગવત કહેતા હો તો એ પક્ષ પણ સત્ય છે. મનુષ્યની શ્રદ્ધા પર એ વાત આધારિત છે. આપણે તો આ વખતે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે એટલે માટે એના ગુણો જે છે એ કિંચિત ગાન કરશું. કારણ કે આવા પરમ ભાગવત ભગવાનના વિભૂતિ અવતાર અને શંકરના અવતાર એવા હનુમાનજી મહારાજના ગુણ ગાઈને આપણે આપણી જીહ્વા ઇન્દ્રિય જે છે એને પવિત્ર કરીએ અને એના ગુણો શ્રવણ કરીને આપણે કૃતાર્થ થઈએ. તો આ હનુમાનજી મહારાજનો જે જન્મ છે એ કેવી રીતના થયો હતો, એની પછાડી કયું કારણ જવાબદાર છે, એ બધી જ વસ્તુ જે છે આપણે સૂક્ષ્મતાથી નિહાળવાની જરૂર છે. ભક્તો હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા તો આમ વિભિન્ન પુરાણોની અંદર આવે છે, પરંતુ હનુમાનજી મહારાજ જે છે એ સાક્ષાત ભગવાન શંકરના અવતાર છે એ વાત શિવ પુરાણની અંદર સતરુદ્ર સંહિતાના અધ્યાય 20ની અંદર લખેલી છે. ને ત્યાં હનુમાનજી મહારાજનું સંપૂર્ણ જીવન જે છે એ વેદવ્યાસજીએ સંક્ષિપ્તની અંદર ઉલ્લેખેલું છે. તો એ શિવ પુરાણની અંદર શતરુદ્ર સંહિતાના અધ્યાય 20ની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને ભગવાન શંકર એ મોહિની રૂપ જોઈને મોહિત થઈ ગયા
અને એને લઈને ભગવાન શંકરનું વીર્ય જે છે, શુક્ર જે છે, સ્ખલિત થઈ ગયું. એમાંથી કેટલુંક શુક્ર જે છે એ ધરતી પર પડેલું હતું, જેની સુવર્ણની અને ચાંદીની ખાણો થઈ ગઈ હતી. કેટલુંક શુક્ર જે છે એ અગ્નિમાં પડેલું હતું અને એ અગ્નિ થકી 6 મુખવાળા કાર્તિકેયનું પ્રાગટ્ય થયું હતું. અને કેટલુંક વીર્ય જે છે એને પવન દેવતાએ ગ્રહણ કરેલું હતું અને એ પવન દેવતાએ એ વીર્ય ગ્રહણ કરી હનુમાનજી મહારાજના માતા અંજનીજી જે ભગવાન શંકરની તપસ્યા કરી રહ્યા હતા અને એમને ઈચ્છા એવી હતી કે મારા ઘરે એક સર્વગુણ સંપન્ન બાળક જે છે પ્રગટ થાય, તો એ વીર્ય જે છે એ એમના કાન દ્વારા પવન દેવે એમના ગર્ભની અંદર સ્થાપન કરેલું હતું અને એને લઈને અંજની માતાને ગર્ભ રહ્યો હતો અને એના પછી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. આ વાત શિવ પુરાણની અંદર સતરુદ્ર સંહિતા અધ્યાય 20 માં લખેલી છે. બીજી એક કથા એવી છે કે જ્યારે મહારાજા દશરથજીએ શૃંગી ઋષિ દ્વારા પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યું અને એને લઈને જ્યારે યજ્ઞ નારાયણ યજ્ઞમાંથી સ્વયં એક પાયસનું પાત્ર લઈને બહાર નીકળ્યા અને એ પાયસ જે છે એ એમણે દશરથ રાજાને સમર્પણ કર્યો અને દશરથ રાજાએ જ્યારે એ પાયસ વિભાગ કરીને પોતાની 3 રાણીઓને વહેંચી દીધું, ત્યારે કહેવાય છે કે કૈકેયી હતા એમણે એ પાયસ જે છે અર્થાત કે દૂધપાક એક બાજુ મૂકી દીધેલો હતો અને પછી એ પોતાના કોઈ કાર્ય કરવામાં રત થઈ ગયા હતા. તે વખતે એ પાયસ જે છે એ એક સમડી જે છે ઉઠાવીને લઈ જાય છે અને એ સમડી એ પાયસ જે છે એ અંજની માતાને અર્પણ કરી દે છે અને અંજની માતા એ પાયસ જે છે ગ્રહણ કરી દે છે. એને લઈને એમને ગર્ભ રહી જાય છે અને હનુમાનજી મહારાજનું એના થકી પ્રાગટ્ય થાય. આ પ્રમાણેની એક કથા. ભક્તો, હનુમાનજી મહારાજના જે માતૃશ્રી છે ને એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. દુર્વાસાના શાપથી એક અપ્સરા જે છે એ ગૌતમ ઋષિને ત્યાં અહલ્યાના ગર્ભ થકી જન્મ ગ્રહણ કરે છે અને કહેવાય છે કે જ્યારે ઇન્દ્રદેવ ગૌતમનું રૂપ ધારણ કરી અહલ્યાનો ઉપભોગ કરતો હતો, ત્યારે આ અંજની જે છે એ પોતાની માતાનો વ્યભિચાર જે છે એ બારીમાંથી કૂદી કૂદીને જોતી હતી. આ વાત ગિરધર કૃત રામાયણની અંદર વસ્તુ લખેલી છે. અને જ્યારે મહર્ષિ ગૌતમજીને અહલ્યા અને ઇન્દ્રની બધી જ કરતૂત ખબર પડી ત્યારે એમને એ શાપ આપી દે છે અને તે વખતે આ જે અંજની જે છે એને પણ ગૌતમ ઋષિ શાપ આપે છે કે તે પણ તારી માતાનું આ પ્રમાણે વ્યભિચારનું કૃત્ય જોયું છે તે પણ કુદાકા મારી મારીને, માટે જા હું તને શાપ આપું છું કે તારા લગ્ન જે છે કોઈ ઋષિની સાથે ન થશે પરંતુ એક વાનરની સાથે થશે. અને એટલે માટે મહર્ષિ ગૌતમની પુત્રી અને સતાનંદની બહેન એવી અંજની માતાના લગ્ન જે છે એ કેસરી નામના વાનરની સાથે થયા હતા. આ આખી કથા ગિરધર રામાયણની અંદર ભક્તો જોવા મળે છે. જે વ્યક્તિ જોવું હોય ત્યાંથી જોઈ લે. એટલે હનુમાનજી મહારાજ જે છે એ સાક્ષાત રુદ્રનો અવતાર છે. બીજી પણ એક કથા જે છે એ પ્રચલિત છે
ભગવાન શિવની ઈચ્છા એવી થઈ કે આમ તો હું ભગવાન શ્રી રામનું ધ્યાન અખંડ ધર્યા જ કરું છું, પરંતુ મારે રામની સેવા કરવી છે મારા શરીરથી. માટે આ વખતે એ લીલારૂપ ધારણ કરીને મનુષ્યની યોનિની અંદર પ્રગટ થયા છે, તો હું પણ વાનરની યોનિની અંદર પ્રગટ થાઉં અને પછી એમની સેવા કરું. આ પ્રમાણે ભગવાન શંકર જ્યારે અવતાર ધારણ કરવા માટે તત્પર થયા એટલે માતા પાર્વતી કહે છે કે ભોળાનાથ, અમે તો તમારા વગર રહી ન શકીએ, માટે આપ અમને પણ તમારી સાથે લઈ જાઓ. ભોળાનાથ કહે કે ભવાની, હું તને ક્યાં સ્થાન આપું એમ છે. આ વખતે મારે રામની સેવા કરવા માટે અખંડ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું છે, અને બ્રહ્મચારીને માટે સ્ત્રી જે છે એ બાધારૂપ છે. ત્યારે પાર્વતીજી કહે છે કે ભોળાનાથ, તમે વાનરની યોનિની અંદર જન્મ ગ્રહણ કરશો ત્યારે હું તમારા પૂંછડાની અંદર સ્થિત થઈ જવા અને પૂંછડામાં સ્થિત થઈને તમારી સહાય કરી. ભોળાનાથ કહે ભલે. આમ હનુમાનજી મહારાજ જે છે એ સાક્ષાત રુદ્રનો અવતાર તો છે જ, પરંતુ એમની પુચ્છની અંદર સાક્ષાત માતા જગતજનની પાર્વતીજી બિરાજમાન છે, એટલે વધારે પડતું કાર્ય જે છે ને હનુમાનજી મહારાજે પોતાની પૂંછડીથી બહુ કરેલું છે. જોયું, કારણ કે પૂંછડીની અંદર ભવાની વિરાજમાન છે અને એ ભવાની જ બધું કાર્ય કરતા હતા. આ પ્રમાણેની કથા પણ એ પુરાણની અંદર જોવા મળે છે. આમ હનુમાનજી મહારાજના પ્રાગટ્યની વિભિન્ન કથાઓ વિભિન્ન પુરાણોની અંદર કલ્પભેદથી જોવા મળે છે. હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું અને પ્રાગટ્ય થતા જ ત્રિલોકીની અંદર ખૂબ મંગલતા જે આવે એ છવાઈ ગઈ હતી. બાળપણની અંદર હનુમાનજી મહારાજ એક દિવસ દૂધને માટે રડતા હતા. અંજની માતા કોઈ કાર્યને પ્રસંગે બહાર ગયા હતા અને તે વખતે હનુમાનજી મહારાજની દ્રષ્ટિ જે છે એ આકાશની અંદર ઉદય થતા સૂર્યની ઉપર ગઈ. રુદ્રનો અંશ તો હતા જ, અર્થાત કે સ્વયં રુદ્ર તો હતા જ. એટલે એમણે એ સૂર્યને કોઈક મીઠું ફળ સમજ્યું અને સીધા ત્યાંથી એ ઉછળા અને સૂર્યદેવને મીઠું ફળ સમજીને ગ્રહણ કરવા માટે ગયા. એ વખતે રાહુ જે છે એ રાહુ સૂર્યદેવને ગ્રસ્ત કરવા માટે આવેલો હતો, અર્થાત કે તે વખતે સૂર્યગ્રહણ હતું. અને હનુમાનજી મહારાજ ત્યાં સૂર્યદેવને ગણવા માટે જાય છે અને ત્યાં પેલો રાહુ ઉભેલો જોયો એટલે રાહુને એક ઠપાટ મારીને કેટલાય યોજન દૂર ફેંકી દે. હનુમાનજી મહારાજ સૂર્યદેવને ગળી દે. સૂર્યદેવ પણ એ વખતે હનુમાનજી મહારાજને કંઈક સતી નથી કરતા, કારણ કે જાણતા હતા કે આ સ્વયં રુદ્રનો અવતાર છે અને ભવિષ્યની અંદર આના થકી મહનીય કાર્ય થવાના છે. એટલે હનુમાનજી મહારાજના મુખની અંદર સૂર્યદેવ જે છે એ અતિશય શીતળતાથી પ્રવેશી જાય છે. આ વાત ભવિષ્ય પુરાણની અંદર વખતે છે. આ બાજુ રાહુ જે છે તે પછી ઇન્દ્રદેવની પાસે જાય છે અને ઇન્દ્રદેવને કહે છે કે દેવરાજ, આ સ્ત્રીએ મહિનાની અંદર એક વખત સૂર્યની ઉપર ગ્રહણ લગાવવાનું અમને કહ્યું છે, અર્થાત કે આ પ્રમાણેનું વરદાન જે છે એ અમને આપવામાં આવેલું છે. જ્યારે આજે અમારા સ્થાનની ઉપર કોઈક વાનરે એ સૂર્યદેવને ગળી લીધા છે, અર્થાત કે સૂર્યદેવને ગ્રસ્ત કરી લીધા છે. આ પ્રમાણેની જ્યારે રાહુ દૈત્યની વાત સાંભળી એટલે ઇન્દ્રદેવ કોપાયમાન થયા
અને બધા જ દેવતાઓને લઈને જે જગ્યાએ હનુમાનજી મહારાજ હતા ત્યાં એ પધાર્યા. પ્રથમ તો સામનીતિથી એવો બધાએ હનુમાનજી મહારાજને કહ્યું કે ભાઈ તમે સૂર્યદેવને છોડી દો, પરંતુ બાલ ચપલતાવશ હનુમાનજી મહારાજ સૂર્યદેવને છોડવા તૈયાર નથી. એટલે દેવરાજ ઇન્દ્ર જે છે ક્રોધાયમાન થઈ ગયા. ક્રોધાયમાન થઈને એમણે પોતાના વજ્ર દ્વારા હનુમાનજીના ગાલની ઉપર પ્રહાર કર્યો. આ ગાલનો જે ભાગ આવે ને ભક્તો, તેને હનુ કહેવામાં આવે સંસ્કૃતની અંદર. એ હનુની ઉપર પ્રહાર કર્યો એટલે હનુમાનજી મહારાજના આ હનુ પર પ્રહાર થતા એના મુખમાંથી સૂર્યદેવ જે છે બહાર નીકળી ગયા અને હનુમાનજી મહારાજ મૂર્છિત થઈને નીચે પડવા લાગ્યા. એવા સમયની અંદર એમના પિતા વાયુ દેવતા જે સર્વવ્યાપક છે એ પોતે સાક્ષાત પ્રગટ થાય છે અને પોતાના પુત્રને ઝીલી લે છે અને પોતાનો સંચાર બંધ કરીને એ ગુફાની અંદર પ્રવેશી જાય છે. આ તરફ વાયુ દેવતાનો સંચાર બંધ થઈ ગયો એટલે દેવતાઓ છે, દાનવો છે, અસુરો છે અને મનુષ્ય જે છે બધા અતિશય કષ્ટ પામી ગયા કે હવે શું કરવું. બધા દોડતા દોડતા બ્રહ્માજીની પાસે પધાર્યા અને બ્રહ્માજીની પાસે પધારી બધા કહે છે કે બ્રહ્મદેવ, આ જગતની અંદર હવે પ્રલય આવવાની તૈયારી લાગે છે. અમારા બધાના શ્વાસ જે છે એ રૂંધાઈ ગયા છે, કારણ કે વાયુ દેવતાએ પોતાનો સંચાર બંધ કરી દીધો. માટે આપ શ્રી કંઈક ઉપાય કરો. બ્રહ્માજી સમાધિ દ્વારા જુએ છે તો વાયુ દેવતા જે છે ગુફાની અંદર પોતાના પુત્રને લઈને પ્રવેશેલા હોય છે. બ્રહ્માજી પોતાની યોગ શક્તિ દ્વારા દેવતાઓને લઈને ત્યાં પધારે અને વાયુ દેવતાને કહે છે કે વાયુ દેવતા, હવે આપ પુનઃ સંચારવાની શરૂઆત કરો, કારણ કે પ્રાણી માત્ર જે છે અત્યારે કાળના મુખમાં જઈ રહ્યો છે. વાયુ દેવતા કહે છે કે મારો પુત્ર નાનો હતો, બાળ ચપળતાવશ એણે રાહુને ગ્રસ્ત કરી લીધો અને રાહુને ગ્રસ્ત કર્યો, સૂર્યદેવને ગ્રસ્ત કરી લીધો અને રાહુને એણે મારીને ભગાવ્યો. તો એના આ અપરાધ બદલ શું એના પર વજ્રનો પ્રહાર કરવો જરૂરી હતો? આટલું કીધું એટલે બ્રહ્માજીએ ઇન્દ્રદેવને થોડો ઠપકો આપ્યો. ત્યારબાદ પોતાના કમંડલની અંદર જે ગંગાજળ જે છે એ ગંગાજળ હનુમાનજી મહારાજને ઉપર એ છાંટે છે અને જેને લઈને હનુમાનજી મહારાજ સજીવન થઈ જાય, અર્થાત તે ચેતનામાં આવી જાય છે. ત્યાર પછી તો ઇન્દ્રાદિક દેવતાઓ હનુમાનજી મહારાજની ક્ષમા માંગે છે અને પોતાના અસ્ત્ર શસ્ત્ર ઇત્યાદિ બધી જ વસ્તુ જે છે હનુમાનજી મહારાજને અર્પણ કરે છે, કારણ કે લોકો જાણે છે કે આ બાળક દ્વારા ભવિષ્યની અંદર બહુ મોટા મોટા કાર્ય થવાના છે. એટલે દરેક દેવતાઓ જે છે એને પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર જે છે પ્રદાન કરે છે. બ્રહ્માજી કહે છે કે બેટા, આજથી હું તને વરદાન આપું છું કે બ્રહ્માસ્ત્રનો પણ તારા પર પ્રયોગ થાય તો એ બ્રહ્માસ્ત્ર પણ તારું કઈ ન કરી શકશે. સૂર્ય દેવતા કહે છે કે સમય આવશે ત્યારે હું તને સંપૂર્ણ વિદ્યાઓથી અલંકૃત કરીશ. આ પ્રમાણે વિભિન્ન પ્રકારના વરદાન આપી બધા દેવતાઓ જે છે એ પોતપોતાના સ્થાનથી જાય છે. હનુમાનજી મહારાજ તે પછી જ્યારે યજ્ઞોપવિત સંસ્કારને યોગ્ય થયા ત્યારે એમના પિતા કેસરીએ વિધિવત રીતે એમને યજ્ઞોપવિતથી અલંકૃત કર્યા અને તે વખતે વિદ્યા ભણવા માટે હનુમાનજી મહારાજ સૂર્યદેવની પાસે ગયા. ભક્તો, સૂર્યદેવની પાસે હનુમાનજી મહારાજ પધાર્યા તો ખરા, પરંતુ સૂર્યદેવ કહે છે કે હનુમાન,
મારો એટલો બધો તીવ્ર વેગ છે કે હું એક ક્ષણ માટે પણ કશે રોકાતો નથી. તો હું તને વિદ્યા કેવી રીતના આપી શકું? કારણ કે વિદ્યા માટે તો એક સ્થાન પર બેસવું જરૂરી છે, શાંત વાતાવરણ જરૂરી છે. એ બધી વસ્તુઓ યોગ્ય હોય તો હું તને વિદ્યા આપી શકું, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણે મને એવું કાર્ય સોંપેલું છે કે હું એક ક્ષણ માટે પણ એ કાર્યથી વિરામ પામતો જ નથી. તો એવા અવસરમાં હું તને કેવી રીતના વિદ્યા આપું? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે હે દેવ, આપ એની ચિંતા ન કરો. આપ શ્રી આપના રથની ઉપર બિરાજમાન રહો ને હું ઉલટા પગે તમારી સામું ચાલીશ અને તમે ત્યાંથી તમારા રથ પર બેઠા બેઠા તમે અમને વિદ્યા ભણાવજો, અમને એ વિદ્યા અમે લોકો ગ્રહણ કરશું. આ પ્રમાણે હનુમાનજી મહારાજે કહ્યું અને સૂર્યદેવજી છે એમની વાત સાંભળીને અતિશય પ્રસન્ન થયા અને પછી તો સૂર્યદેવજી છે હનુમાનજી મહારાજને વિદ્યા ભણાવવા માટે સૂર્યદેવની સામું મુખ રાખીને હનુમાનજી પાછલા પગે ચાલતા ચાલતા બધી જ વિદ્યાઓ જે છે એ ઉપાર્જન કરી છે. ભક્તો, જગતની અંદર વિદ્યાર્થીઓ તો બહુ થયા છે, પરંતુ આવો વિદ્યાર્થી આ જગતની અંદર કોઈ થયો જ નથી ને કોઈ ગુરુને આવો વિદ્યાર્થી આજ લગીનની અંદર પ્રાપ્ત નથી થયો. ભક્તો, જે ગુરુને પચાવે ને એ જ બધી વિદ્યાઓથી અલંકૃત થાય છે. હનુમાનજી મહારાજે પહેલા ગુરુને પચાવી છે અને ગુરુને પચાવ્યા એટલે એમની પાસે ગુરુદેવે પોતાની પાસે જેટલી પણ વિદ્યા હતી એ બધી જ વિદ્યાઓ ઉજાગર કરી દીધી અને હનુમાનજી મહારાજને બધી જ વિદ્યાઓ અર્પણ કરી. વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ એટલે ગુરુ દક્ષિણા આપવાની હોય. એટલે હનુમાનજી મહારાજ સૂર્યદેવને કહે છે કે પ્રભુ, હવે આપ શ્રી ગુરુ દક્ષિણા મારી પાસે માંગો. સૂર્યદેવ કહે છે કે હનુમાન, તમો મારા પુત્ર સુગ્રીવની હંમેશા રક્ષા કરજો, કારણ કે સુગ્રીવ જે છે એ સૂર્યદેવના પુત્ર છે. સૂર્યદેવના વીર્ય દ્વારા એ સુગ્રીવ જે છે એનું પ્રાગટ્ય થયું હતું. તો તમે એને અભયદાન આપજો, અર્થાત તેની રક્ષા કરજો. આ ઉપરાંત સૂર્યદેવે બીજું પણ કહ્યું કે મારો પુત્ર શનિ જે છે એ લોકોને બહુ કષ્ટ આપે છે, માટે આપ શ્રી એને થોડો દંડ આપો. આ પ્રમાણેની પોતાના ગુરુની આજ્ઞા થઈ એટલે હનુમાનજી મહારાજ જે છે પ્રથમ તો શનિ દેવતાને દંડ આપવા માટે પછાડી દોડ્યા. ભક્તો, શનિદેવ પણ ભગવાનના ભક્ત છે, પરંતુ ઈશ્વરે એને એવું કાર્ય સોંપેલું છે કે એ જેની રાશિની અંદર આવી જાય ને એ રાશિ વાળાને પછી એ બહુ જ કષ્ટ આપે છે. સૂર્યદેવ હનુમાનજી મહારાજને આજ્ઞા કરે છે કે તમે શનિ દેવતાને થોડો સબક જે છે એ શીખવાડો. હનુમાનજી મહારાજ એની પછાડી બોલે છે. શનિ અને હનુમાનજી મહારાજનું ખૂબ યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર શનિ દેવતા જે છે એ હનુમાનજી મહારાજનો વેગ જે છે એ સહન કરવા માટે અસમર્થ હોય છે, એટલે રણ મેદાનમાંથી ભાગી જાય છે. ચારેય દિશાઓની અંદર એ ભાગે છે, પરંતુ હનુમાનજી મહારાજ જે છે એનો પીછો કરતા કરતા એની પછાડી જ દોડતા રહે છે. અંતે શનિ દેવતાએ વિચાર્યું કે હનુમાનજી મહારાજ જે છે બાલ બ્રહ્મચારી, અને જે બ્રહ્મચારી હોય એને તો અષ્ટપ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કરવાનો હોય છે, માટે હું સ્ત્રીનું રૂપ લઈ લઉં તો હનુમાનજી મહારાજ મારી પાસે આવશે નહીં. એટલે શનિ દેવતા જે છે એ સ્ત્રીનું રૂપ ધારણ કરીને
દોડવા લાગ્યો અને હનુમાનજી મહારાજે તે વખતે વિચાર્યું કે આ સ્ત્રી નથી પરંતુ શનિ દેવતા છે અને એ એવા ભાવથી સ્ત્રી બનેલો છે કે આ હનુમાન જે છે એ બાલ બ્રહ્મચારી છે ને બાલ બ્રહ્મચારી માટે સ્ત્રી જે છે એ દૂષણ રૂપ છે, માટે એ મારો સ્પર્શ કરશે નહીં એ ઈરાદાથી એ સ્ત્રી બનેલો છે. પરંતુ વાસ્તવની અંદર તો આ પુરુષ છે. એટલે હનુમાનજી મહારાજે પોતાની ગતિ વધારી અને દોડતા દોડતા ગયા અને સ્ત્રી બનેલા શનિ દેવતાની ચોટલાથી પકડીને જોરથી પછાડી અને એના પર પોતાનો પગ મૂકી દીધો અને જ્યાં એને ગદાથી તાળીત કરવા જતા હતા એટલે શનિ દેવતા કહે છે કે પ્રભુ મારા અપરાધો ક્ષમા કરો, પરંતુ ભગવાને મને એવું કાર્ય સોંપેલું છે એટલે માટે હું લોકોને કષ્ટ આપું છું. મારે કષ્ટ આપવાની જરૂર નથી, હું પણ ભગવાનનો ભક્ત છું, પણ હું શું કરું? ઈશ્વરે કાર્ય જ મને એવું સોંપેલું છે. પરંતુ હું તમને એક વરદાન આપું છું. આજથી આ શનિવાર જે છે જે મારા નામથી ઓળખાય છે એ હું તમને અર્પણ કરું. જે પણ કોઈ વ્યક્તિ શનિવારને દિવસે તમારી આરાધના કરશે, તમને તેલ છે, સિંદૂર છે એ સમર્પણ કરશે, તો તેની રાશિની અંદર રહેલો હું એને ક્યારેય પણ કષ્ટ આપીશ નહીં. આમ જોવા જઈએ ને ભક્તો, તો હનુમાનજી મહારાજનો વાર મંગળવાર છે, પરંતુ શનિ દેવતાએ હનુમાનજી મહારાજને વરદાન આપેલું છે. એટલે માટે શનિવારને દિવસે બધા જ લોકો હનુમાનજી મહારાજને તેલ ચડાવે છે, સિંદૂર ચડાવે છે. એનું કારણ આવ્યું. જે પણ કોઈ વ્યક્તિ હનુમાનજી મહારાજને શનિવારના દિવસે તેલ અને સિંદૂરથી અભિષેક કરે છે અને શનિ દેવતા ક્યારેય પણ કષ્ટ આપતા નથી. આ વાત જે છે એ આપ્ત જણો થકી અમે શ્રવણ કરેલી છે અને શાસ્ત્રોની અંદર પણ લખાયેલી છે. આ પ્રમાણે જગતને શનિ દેવતાના કષ્ટમાંથી હનુમાનજી મહારાજે મુક્ત કર્યું. ભક્તો, હનુમાનજી મહારાજ જે છે એ વાનરની યોનિની અંદર પ્રગટ થયા અને વાનરનો સ્વભાવ જે છે એ ચંચળ હોય છે. પોતાની અંદર અતુલિત બળ તો હતું જ, એને લઈને બાળ ચપળતાવશ હનુમાનજી મહારાજ લોકોને બહુ કષ્ટ આપતા. એમાં એ ખાસ કરીને ઋષિ મુનિઓ હોય, એક સ્થાન પર બેઠેલા હોય તેને ઉચકીને બીજા સ્થાન પર મૂકી દે, કોઈને નદીમાં તો કોઈને સમુદ્રની અંદર મૂકી દે, કોઈ ઋષિ મુનિઓની દાઢી જે છે એ પકડીને એને ખેંચે. એ પ્રમાણે ઋષિ મુનિઓને બહુ હેરાન કરતા હતા. એટલે એક દિવસ એક ઋષિ મુનિ હતા ને એ ક્રોધાયમાન થઈ ગયા અને ક્રોધાયમાન થઈને હનુમાનજી મહારાજને શાપ આપતા બોલે છે કે હે વાનર, તો આ પ્રમાણે દરેક ઋષિઓને હેરાન પરેશાન કરે છે, તને તારા બલનું બહુ અભિમાન લાગે, માટે જા હું તને શાપ આપું છું, તું તારા બધા જ બલને અને શક્તિઓને ભૂલી ગઈ. જ્યારે કોઈ વ્યક્તિ તને તારી બલની અને શક્તિની યાદ અપાવશે ત્યારે જ તને તારી પુનઃ શક્તિ અને બલ જે છે યાદ આવશે અને એને લઈને પુનઃ તું અતિશય બળવાન અને સામર્થ્યશાળી જે છે એ બની જશે. આ પ્રમાણે ઋષિઓએ શાપ આપ્યો એટલે હનુમાનજી મહારાજ જે છે પોતાની બધી શક્તિઓ જે છે અને બલ જે છે એ બધું ભૂલી ગયા હતા. તે પછી જ્યારે એવો વયસ્ક થયા એટલે પોતાના ગુરુ સૂર્યદેવે જે પ્રમાણે એમને કહ્યું હતું તે પ્રમાણે એવો સુગ્રીવની સેવાની અંદર નિયુક્ત થઈ ગયા. અર્થાત કે સુગ્રીવના મંત્રી મંડળની અંદર એ સંમલિત થઈ ગયા હતા. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ પરમ ભક્તા સબરીજીના નિર્દેશથી જ્યારે ઋષ્યમુખ પર્વતની ઉપર સુગ્રીવજીને મળવા માટે
ભગવાન શ્રી રામ આવતા હોય છે ત્યારે ભગવાનનો આ પ્રમાણેનો વ્યાધનો વેશ જોઈને સુગ્રીવ અતિશય ભય પામી જાય છે. કારણ કે ભગવાન તે વખતે એવા વેશથી યુક્ત હતા. હાથની અંદર ધનુષ બાણ ધારણ કરેલા હતા, શરીરની ઉપર મૃગચર્મ હતું, મસ્તક પર જટા હતી, હાથની અંદર ધનુષ હતું, પીઠની ઉપર તર્કસ હતું. એવો વેશ જોઈને સુગ્રીવ અતિશય ભય પામી જાય છે અને એ જે બાલીના ભયથી ઋષ્યમુખ પર્વતની ઉપર ગુપ્ત રૂપે રહેતા હતા તેણે હનુમાનજી મહારાજને આજ્ઞા કરી કે આપથી જાઓ અને આ બે પુરુષો કોણ આવે છે એની તપાસ કરો. હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન શ્રી રામની પાસે આવે છે અને હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામ સાથે વાર્તાલાપ કરે છે. હનુમાનજી મહારાજની તે વખતની જે ભાષા એટલી બધી મધુર હતી કે ભગવાન શ્રી રામ જે છે એ એની વાણી સાંભળીને લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ, આ વ્યક્તિ જે અત્યારે આપણી સાથે વાર્તાલાપ કરી રહ્યો છે એને કેટલીય વખત વ્યાકરણનો અભ્યાસ કરેલો લાગે છે. આ વ્યક્તિ વેદાંગનો પ્રારંભક પંડિત છે તો જ આટલી સુંદર ભાષાની અંદર આપણી સાથે વાત કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને કહ્યું. પછી હનુમાનજી મહારાજને ભગવાન શ્રી રામે પોતાનો પરિચય આપ્યો અને જયારે હનુમાનજી મહારાજને ખબર પડી આ તો હું જેની આરાધના કરું છું એ મારા ઈષ્ટદેવ શ્રી રામ જ છે, હનુમાનજી મહારાજ પોતાના મૂળ રૂપની અંદર આવી ગયા અને રામ અને લક્ષ્મણના ચરણમાં પડી ગયા અને કહ્યું કે પ્રભુ ક્ષમા કરજો, મને સુગ્રીવજીએ કહ્યું હતું એટલે માટે હું છદ્મ રૂપ ધારણ કરીને તમારી પાસે આવે. ત્યારબાદ હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામને સુગ્રીવજીની પાસે લઈ જાય છે, બંનેની પરસ્પર મિત્રતા કરાવે છે. ભગવાન શ્રી રામ તે પછી સુગ્રીવની પાસે પ્રતિજ્ઞા કરે છે કે હું બાલીનો વધ કરીશ. ભગવાન શ્રી રામ બાલીનો વધ કરે છે. સુગ્રીવ જે છે કિષ્કિંધાની ગાદીની ઉપર આરૂઢ થઈ જાય છે અને પછી એણે જે પ્રતિજ્ઞા કરેલી હતી કે હું માતા સીતાની શોધ કરાવીશ એ મુજબ એ ચારેય દિશાઓની અંદર પોતાના સેવકોને સીતાજીની શોધ કરવા માટે મોકલે. એમાં દક્ષિણ દિશાની અંદર હનુમાનજી મહારાજ જે છે એ પોતે દળ લઈને જાય છે. હનુમાનજી મહારાજના દળની અંદર જાંબુવન હતા, આ ઉપરાંત અંગદ હતા, વિવિધ નામનો વાનર હતો, મેન હતા. આ બધાનું દળ જે છે એ દક્ષિણ દિશાની અંદર જયારે સીતાજીની શોધ કરવા માટે જાય છે ત્યારે હનુમાનજી મહારાજને ભગવાન શ્રી રામ બોલાવીને પોતાના કરકમલમાંથી એક વીંટી કાઢે છે અને એમના હાથમાં મૂકે છે અને કહે છે કે સીતાજીને જ્યારે તમે મળો ત્યારે આ વીંટી જે છે એ નિશાની રૂપે આપજો. કારણ કે હનુમાનજી મહારાજ એ અતિશય વિચક્ષણ બુદ્ધિથી યુક્ત હતા અને ભગવાન શ્રી રામને એટલો વિશ્વાસ હતો કે સીતાની શોધ કેવલ ને કેવલ મારો આ અનન્ય સેવક હનુમાન જ કરી શકશે. કારણ કે ભગવાન શ્રી રામ સર્વજ્ઞ છે. શાસ્ત્રોમાં કહ્યું કે યહ સર્વજ્ઞ સર્વવિદ. અને એટલે માટે ભગવાન શ્રી રામે પોતાની મુદ્રિકા જે છે એ હનુમાનજી મહારાજને અર્પણ કરેલી. હનુમાનજી મહારાજ અને એમના દળના બધા જ લોકો જે છે એ દક્ષિણ દિશાની અંદર રવાના થાય છે. દક્ષિણ દિશાના એક એક સ્થાનની અંદર હનુમાનજી મહારાજ અને એમના દળના લોકો સીતાજીની ખોજ કરે છે.
પરંતુ કશે પણ સીતાજી મળતા નથી. એટલે એ લોકો એક દિવસ સુધા અને તૃષાથી યુક્ત થતા એક પર્વતની ગુફાની અંદર આવી. સર્વપ્રથમ તો એ લોકો ખૂબ સુધા અને તૃષાથી યુક્ત હતા એટલે અતિશય કષ્ટ પામતા હતા. બધાએ હનુમાનજી મહારાજને કહ્યું કે હનુમાનજી મહારાજ કશુંથી જલની વ્યવસ્થા થાય તો બહુ સારું. હનુમાનજી મહારાજ એક પર્વતની ઉપર ચડે છે અને પર્વતની ઉપર ચડીને દૂર દ્રષ્ટિ કરીને જુએ છે તો એક સ્થાનની ઉપર કેટલાક બગલાઓ હંસો જે છે એ ઉડતા હતા. એટલે હનુમાનજી મહારાજને ખાતરી થઈ કે અહીં કશે જલ હોવું જોઈએ. એટલે બધાને લઈને એ એક પર્વતની ગુફાની અંદર આવે અને ગુફાની અંદર પ્રવેશે છે. ત્યાં એમણે જોયું કે ત્યાં એક બહુ મોટું સરોવર છે અને આજુબાજુ ઉદ્યાનની અંદર કેટલાય ફળોના વૃક્ષો છે. બધાએ પહેલા તો સ્નાન કર્યું, જલપાન કર્યું અને પછી વૃક્ષની ઉપર રહેલા ફળો જે છે બધા તોડીને બધા ભક્ષણ કરવા લાગ્યા. એવા જ સમયની અંદર એ ગુફાની અંદર એક સ્ત્રી જે રહેતી હતી જે કેટલાય વર્ષોથી ભગવાન શ્રી રામની પોતાને પ્રાપ્તિ થાય એટલે માટે તપસ્યા કરતી હતી. તે ત્યાં આવી ચડે છે. એ આવે છે એટલે બધા જ વાનરો જે છે એ એના ચરણોમાં વંદન કરે છે. પેલી તપસ્વીની સ્ત્રી જે છે એ હનુમાનજી મહારાજ ઇત્યાદિકને પૂછે છે કે તમે બધા કોણ છો? હનુમાનજી મહારાજ પોતાનો પરિચય આપે. એટલે પેલી સ્ત્રી જે છે તપસ્વીની સ્ત્રી અતિશય રાજી થાય છે અને એ બધાને આશીર્વાદ આપતા થતા કહે છે કે હવે હું તો શ્રી રામની પાસે જાઉં છું. હું તમને આશીર્વાદ આપું છું કે તમે બધા માતા પિતાના દર્શન કરી શકશો. અને બધાને નેત્ર બંધ કરાવે છે અને પોતાની યોગ શક્તિથી એને ગુફાની બહાર મૂકી દે છે સમુદ્રના કિનારામાં. સમુદ્રના કિનારાની ઉપર હનુમાનજી મહારાજ અને તેના દળના લોકો આવે છે. ત્યારે એ લોકો વિચાર કરે છે કે હવે તો આ આર્યાવત જે છે એની સીમા પૂર્ણ થઈ જાય છે. સામે તો 100 યોજનનો સમુદ્ર છે. હવે આપણે શું કરવું? સીતાજીની શોધ આપણે કરવા માટે નિયુક્ત થયા હતા અને આપણે દક્ષિણ દિશાની અંદર એક સ્થાનોની અંદર સીતાજીની શોધ કરી, પરંતુ સીતાજી મળતા નથી. હવે આપણે શું કરવું? એવા જ સમયની અંદર એ સમુદ્રના તટની ઉપર એક પક્ષી રૂપ ધારણ કરીને એક વ્યક્તિ બેઠેલો હતો જે પોતે મનુષ્યની બોલી જાણતો હતો, પરંતુ એના પાંખ જે છે એ બળી ગયા હતા અને એનું નામ હતું સંપાતિ. એ જટાયુનો ભાઈ હતો. એ ત્યાં બેઠો બેઠો બોલે છે કે ઈશ્વરની ઈચ્છાથી આજે મને કેટલાય વર્ષો પછી ઉદરની યથાર્થપણે તૃપ્તિ કરવાનો સમય મળી ગયો છે. અનાયાસે જ આ લોકો બધા મારા મુખની અંદર પ્રવેશ થવા માટે મારી પાસે જ આવેલા છે. એની આ બોલી સાંભળે છે હનુમાનજી મહારાજ અને એના દળના લોકો ભય પામી જાય છે. એની પાસે જાય છે તો એની પાંખો કપાઈ ગયેલી હોય છે. હનુમાનજી મહારાજ અને એના દળના લોકો બધા પોતાનો પરિચય આપે છે અને એનો પરિચય પૂછે કે તમે કોણ? ત્યારે એ સંપાતિત જે છે એ પોતાનો પરિચય આપે છે કે હું જટાયુનો ભાઈ છું અને અમે બંને જણા એક દિવસ સૂર્યદેવના દર્શન કરવા માટે એના લોકની અંદર જતા હતા. ત્યારે સૂર્યની અતિશય ગરમીને લઈને મારી બંને પાંખો જે છે એ બળી ગઈ હતી. મારા ભાઈને કંઈક તપી ન થાય એટલે હું એના પર છાંયો કરીને ઉભો રહી ગયો હતો અને એને લઈને મારો ભાઈ જે છે એ બચી ગયો હતો, પરંતુ મારી બંને પાંખો જે છે એ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
ત્યારબાદ હનુમાનજી મહારાજે સંપાતિતને જટાયુના મૃત્યુના સમાચાર સંભળાવ્યા એટલે સંપાતિત અતિ થઈ જપિત થઈ જાય છે અને હનુમાનજી મહારાજને તથા એમના દળના લોકોને કહે છે કે તમે મને અહીંથી ઉભો કરી સમુદ્રની પાસે લઈ જાઓ, હું મારા ભાઈને જલાંજલિ આપવા તૈયાર. હનુમાનજી મહારાજ એમને પકડી સમુદ્રની પાસે લાવે છે. ત્યાં સમુદ્રની અંદર એ જલાંજલિ આપે છે અને જ્યાં જલાંજલિ આપીને સંપાતિત જે ડૂબકી મારે છે ત્યાં જ એની બંને પાંખો જેવી હતી તેવી થઈ જાય. ભક્તો, ગીત જે આવે ને એ ગીતની દ્રષ્ટિ જે છે એટલું દૂર તક ફેલાયેલી હોય છે. એટલે સંપાતિત જે છે એ ત્યાં બેઠા બેઠા જ હનુમાનજી મહારાજ અને તેના દળના લોકોને કહે છે કે અત્યારે સીતાજી જે છે ને એ લંકા નગરીની અંદર અશોક વાટિકાની અંદર સુરક્ષિત રીતે વિરાજમાન છે, પરંતુ તમારા લોકોએ લંકામાં જવું હોય તો તમારે આ 100 યોજન સમુદ્ર જે છે એને પાર કરવું પડે. આટલું કહીને સંપાતિત જે છે એ ત્યાંથી ઉડી જાય. ત્યારબાદ બધા જ લોકો જે છે એ સમુદ્રનું ઉલ્લંઘન કેવી રીતના કરવું એ બાબતની અંદર વિચારતા હોય. હનુમાનજી મહારાજ તો પોતાથી આ સમુદ્ર ઉલ્લંઘન થશે જ નહીં એમ વિચારી એક સ્થાન પર બેસી જાય. બધા જ વાનરો પોતપોતાના બળ વિશે કહે છે કે કોઈ કહે છે કે ભાઈ હું એક જ છલાંગે લંકામાં તો પહોંચી જાઉં, પરંતુ ત્યાંથી પાછો આવું કે નહીં એ મને ખબર નથી. એ વખતે જાંબુવાનની દ્રષ્ટિ જે છે હનુમાનજી મહારાજ પર પડે. હનુમાનજી મહારાજ જે સ્થાન પર બેઠેલા હોય છે ત્યાં પોતાના દળના લોકોને લઈને જાંબુવન ત્યાં પહોંચે છે અને હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ, અત્યારે તમે કેમ ચૂપચાપ બેઠેલા છો? આ ભગીરથ કાર્ય કરવા માટે તો તમારા સિવાય બીજો કોઈ શક્તિમાન છે જ નહીં. યાદ કરો તમારું એ બળ, તમારી એ શક્તિ, તમારું એ સામર્થ્ય યાદ કરો. તમે કે જયારે બાળપણની અંદર તમે અતિશય ક્ષુધાથી પીડિત થયા હતા ત્યારે તમે સૂર્યદેવને ગળી ગયા હતા અને ઋષિનો શાપ જે છે તમને લાગેલો હતો, એટલે માટે તમે તમારું બળ અને શક્તિ જે છે એ ભૂલી ગયા હતા. યાદ કરો એને. અને જ્યાં જાંબુવનજીએ આ પ્રમાણે હનુમાનજી મહારાજને એનું બળ છે, એની શક્તિ, એનું સામર્થ્ય યાદ અપાયું એટલે હનુમાનજી મહારાજને ખબર પડી તો મારી અંદર તો આટલું બધું બળ છે, આટલું બધું સામર્થ્ય છે, આટલી બધી શક્તિ છે. એટલે એ આ સમુદ્ર જે છે એનું ઉલ્લંઘન કરવા માટે તૈયાર થયા. રામાયણની અંદર તો સ્થાન પર લખેલું છે કે હનુમાનજી મહારાજ જે પર્વત પરથી કૂદકો મારવા માટે તૈયાર થયા તો એના વજનને લઈને એ પર્વત જે છે ને સીધો પાતાળમાં ચાલ્યો ગયો હતો. એવી છલાંગ હનુમાનજી મહારાજે મારી અને પોતાના દળના લોકોને કહેતા ગયા કે હું સીતાજીની શોધ કરીને જ્યાં લગીન ન આવું ત્યાં લગીન તમે બધા અહીં જ બેસજો. ત્યારબાદ હનુમાનજી મહારાજ પવન વેગે સમુદ્રનું ઉલ્લંઘન કરતા કરતા લંકા વણી જવા લાગ્યા. માર્ગની અંદર નૈનાક પર્વત આવે છે. નૈનાક પર્વત કહે છે કે હનુમાનજી મહારાજ થોડી વાર તમે વિશ્રામ કરો. હનુમાનજી મહારાજ કહે છે કે રામનું કાર્ય કરવા માટે જઈ રહ્યો છું, માટે વિશ્રામ ન હોય. ત્યારબાદ દેવતાઓ જે છે એ દેવતાઓ હનુમાનજી મહારાજના બલ છે, એમનું પુરુષાર્થ છે, એમનું પૌરુષય જે છે એની પરીક્ષા કરવા માટે નાગોની માતા સુરસા, જેનું અપર નામ છે કદ્રુ, એને મોકલે છે. કદ્રુ ત્યાં આવે છે, અર્થાત કે સુરસા ત્યાં આવે છે અને મુખ ફાળું કરીને ઉભી રહી જાય છે અને હનુમાનજીને કહે છે કે દેવતાઓએ મને વરદાન આપેલું છે કે જે પણ કોઈ પ્રાણી અહીંથી જાય એ મારો આહાર થઈ જશે, માટે હે વાનર આજે તું પણ મારો આહાર છે. હનુમાનજી મહારાજ કહે છે કે માતા ભલે મારું તમે ભક્ષણ કરો, મને કોઈ વાંધો નથી, પરંતુ પહેલા મારા ઈષ્ટદેવ મારા રામનું મને કાર્ય કરી આવવા દો, પછી તમે મારો આહાર કરજો.
પરંતુ સુરસા દેવી માનવા તૈયાર નથી. હનુમાનજી મહારાજ સુરસા દેવીનું જેટલું મુખ હતું, જેટલું શરીર હતું, એટલું શરીર પોતે પ્રગટ કરે છે. તો સુરસા દેવી એમથી ડબલ શરીર પહોળું કરીને ઉભા રહી જાય અને મુખ આમ ફાડીને ઉભા રહી જાય. હનુમાનજી મહારાજ એમથી દ્વિગણું મોટું શરીર કરીને ઉભા રહે છે. તો સુરસા દેવી જે છે એ એમથી મોટું મુખ ફાળું કરીને ઉભા રહ્યા હોય છે. હનુમાનજી મહારાજે જોયું કે આ સમય બહુ સારો છે. એ પોતાનું જે મોટું શરીર છે તેને એકદમ સૂક્ષ્મ મચ્છર જેવું શરીર કરી દે છે અને સુરસાજીના મુખની અંદર આમ ચક્કર લગાવીને બહાર નીકળી જાય છે. અને સુરસા દેવીને કહે છે કે જુઓ માતા, હું તમારા મુખની અંદર પ્રવેશી ગયો પરંતુ પાછું બહાર નીકળી ગયો, એટલે હવે તમે મને જવા દો. સુરસા દેવી પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. હનુમાનજી મહારાજને આશીર્વાદ આપે છે અને કહે છે કે હું તો દેવતાઓની આજ્ઞાથી તમારી પરીક્ષા લેવા માટે આવેલી હતી. તમે તમારા કાર્યની અંદર વિજય પામો. ત્યારબાદ હનુમાનજી મહારાજ શીઘ્રાતિ શીઘ્ર લંકા તરફ જતા હોય છે. માર્ગની અંદર રાહુના માતા સિંહિકા જે અદ્રશ્ય રૂપે રહેતા હોય છે અને એને વરદાન હોય છે કે જે પણ કોઈક આ સમુદ્ર પરથી પસાર થશે અને એનો પડછાયો આ સમુદ્રની અંદર પડશે તો એ પડછાયોને તું પકડીને એનું આહાર કરી લેજે. એ પ્રમાણેનું વરદાન હતું. એટલે હનુમાનજી મહારાજ સમુદ્ર ઉપરથી જતા હોય છે અને એનો પડછાયો જે છે એ પાણીમાં પડતો હોય છે. સિંહિકા એ પડછાયાને જ ગ્રહણ કરીને પોતાના મુખની અંદર પધરાવે છે, પરંતુ હનુમાનજી મહારાજ હૃદય વિદીર્ણ કરીને ત્યાંથી બહાર નીકળે છે અને સિંહિકાનો ઉદ્ધાર કરે છે અને એમ કરતા કરતા એ લંકાની અંદર પ્રવિષ્ટ થાય. લંકાના દ્વારની ઉપર આવે છે. ત્યાં રાત્રિ થઈ ગઈ હોય છે. લંકાના દ્વારની ઉપર લંકિની નામની એક રાક્ષસી જે છે એ લંકાનો પહેરો ભરતી થતી ત્યાં ઉભી રહેલી હોય. હનુમાનજી મહારાજ વિચારે છે કે હું મારા મૂળ રૂપે જઈશ તો આ મને જરૂર પકડી લેશે. કે હનુમાનજી મહારાજ અતિશય સૂક્ષ્મ રૂપ ધારણ કરીને લંકાની અંદર પ્રવેશ કરવા માટે જાય છે, પરંતુ પેલી લંકીની જે છે એ હનુમાનજી મહારાજને જોઈ જાય છે અને જ્યાં હનુમાનજી મહારાજ પર એ પ્રહાર કરવા માટે જાય છે ત્યાં જ હનુમાનજી મહારાજ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી દે છે અને એક મુઠ્ઠી એ લંકીનીના મુખની ઉપર જ્યાં જડે છે ને ત્યાં લંકીની મૂર્છા ખાઈને ઢળી પડે છે. અને એક ઘડી પછી જયારે હોશમાં આવે છે ત્યારે હનુમાનજી મહારાજની પાસે ક્ષમા માંગે છે અને કહે છે કે પવન પુત્ર, મને બ્રહ્માજીનું વરદાન હતું કે તારે આ લંકાની રક્ષા કરવાની અને અમે બ્રહ્માજીને કહ્યું હતું કે પ્રભુ અમારે કેટલા કાળ પર્યંત આ લંકાની રક્ષા કરવાની છે. ત્યારે બ્રહ્મદેવે કહ્યું હતું કે જ્યારે એક વાનર જે છે એ અહીં આવશે અને એ તારા પર મુષ્ટિનો પ્રહાર કરશે અને તું મૂર્છા ખાઈને ઢળી પડશે એટલે સમજજે કે હવે તારો કાળ પૂર્ણ થઈ ગયો એટલે તું તારા બંધનમાંથી મુક્ત થઈ જશે. લંકિની કહે છે કે મને લાગે છે કે હવે રાવણનો કાળ જે છે એ સમીપમાં આવેલો છે. લંકિની હનુમાનજી મહારાજને રસ્તો બતાવે છે. હનુમાનજી મહારાજ પછી લંકામાં પ્રવેશ કરે છે. લંકાના ગરોની અંદર સીતાજીની શોધ કરે છે, પરંતુ સીતાજી કશે પણ મળતા નથી. એટલે હનુમાનજી મહારાજ એવા એક સ્થાનની ઉપર આવીને ઉભા રહી છે કે જેના આંગણાની અંદર એક તુલસીનો ક્યારો હોય છે અને જેના મહેલની ઉપર ભગવાનના પવિત્ર આયુધ શંખ, ચક્ર, ગદા અને પદ્મની છાપ હોય છે. હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને એક ઘરમાં પ્રવેશવા જાય છે. એ ઘરના માલિક જે એના સ્વામી હતા એ વિભીષણ હતા. મધ્યરાત્રિનો સમય થઈ ગયો હતો એટલે યોગીઓ જે પ્રમાણે
મધ્યરાત થતા પોતાનો સમય યોગ સાધના માટે અનુકૂળ જાણીને જે પ્રમાણે ઊભા થઈને ભગવાનના ધ્યાનમાં તત્પર થાય છે તે પ્રમાણે વિભીષણ પણ મધ્યરાત્રિએ ઊભા થાય છે અને પોતે ભગવાનના ધ્યાનની અંદર તત્પર થવા જતા હોય છે. તેવા જ સમયની અંદર હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં પધારે છે. હનુમાનજી મહારાજ કેટલીક વાતો એમને પૂછે છે, વિભીષણ એના ઉત્તર આપે છે. પછી હનુમાનજી મહારાજ એને પોતાનો પરિચય આપે છે. પરમ ભાગવત એવા હનુમાનજી મહારાજના દર્શન કરી વિભીષણ થઈ કૃત્ય થઈ જાય છે. ત્યારબાદ વિભીષણજી હનુમાનજી મહારાજને સીતાજીનો પત્તો બતાવે છે. હનુમાનજી મહારાજ પછી અશોક વાટિકાની અંદર જાય છે અને તે સ્થાનની ઉપર માતા સીતા બિરાજમાન હોય છે. એ સ્થાનની પાસે જાય છે. સીતાજી એ વખતે એક વૃક્ષની નીચે બિરાજમાન હોય છે. હનુમાનજી મહારાજ એ વૃક્ષની ઉપર ચડી જાય છે અને સુમધુર વાણીની અંદર શ્રી રામના ગુણ ગાવા લાગે છે. આ પ્રમાણે લંકાની અંદર ભગવાન શ્રી રામના ગુણો સાંભળી સીતાજી જે છે એ અતિશય આશ્ચર્યચકિત થઈ જાય છે કે મારા સ્વામીના ગુણ કોણ ગાય છે. હનુમાનજી મહારાજ ગુણગાન ગાઈને જ્યારે સીતાજીની સન્મુખ પ્રગટ થાય છે, સીતાજી તો પ્રથમ ભયભીત થઈ જાય છે કે કદાચ કોઈ રાવણનો જ માણસ જે છે એક છદ્મ વેશ ધારણ કરીને મારી પાસે તો ન આવેલો હોય, એટલે સીતાજી ભય પામી જાય છે. પછી હનુમાનજી મહારાજ એમને પોતાની ઓળખાણ આપે છે. ભગવાન શ્રી રામે આપેલી જે મુદ્રિકા એમને અર્પણ કરે છે. સીતાજી એ જોઈને અતિશય પ્રસન્ન થાય છે. સુધાર આંસુ એ માતા રડે છે. હનુમાનજી મહારાજ એમને સાંત્વના આપે છે અને કહે છે કે માતા, હું તો શ્રી રામનો દૂત છું. રામનો સંદેશો આપવા માટે તમારી પાસે આવેલો છું. ભગવાન શ્રી રામ અત્યારે કુશલ છે અને ઋષ્યમુખ પર્વત પર બિરાજમાન છે અને તમારા વિયોગની અંદર ભગવાનની સ્થિતિ જે છે એ અતિશય દયનીય થઈ ગઈ છે. ત્યારબાદ સીતાજી હનુમાનજીને કહે છે કે બેટા, તારા પ્રભુને કહેજે કે સીતાજી છે ત્યારે હું અશોક વાટિકાની અંદર કુશળ નથી, માટે શીઘ્રાતિ શીઘ્ર તમે લંકાની ઉપર ચઢાઈ કરીને અમને આ બંધનમાંથી મુક્ત કરો. હનુમાનજી મહારાજને સીતાજી જે છે એ પોતાના વાળની અંદર રહેલો જે ચૂડામણી જે છે એ કાઢે છે અને એ એમને અર્પણ કરે છે અને કહે છે ભગવાન શ્રી રામને બેટા તું અર્પણ કરજે. હનુમાનજી મહારાજ ત્યાંથી વિદાય થતા પહેલા એવું વિચારે છે કે હું લંકા લગીન આવેલો છું તો લંકાના અધિપતિઓ જે છે એને થોડો સબક તો મારે શીખવાડવો જોઈએ કે રામના સેવકનું બળ જે છે એ લોકોને પણ ખબર પડવી જોઈએ. એટલે જે સ્થાનની અંદર સીતાજી બિરાજમાન હતા એ સ્થાનને બાદ કરતા હનુમાનજી મહારાજ એ વાટિકાની અંદર રહેલા જે ફળોના વૃક્ષો હતા એ વૃક્ષો જે છે તેનો ધ્વંસ કરવા લાગ્યા અને એની ઉપર રહેલા જે ફળો જે છે એ ભક્ષણ કરવા લાગ્યા. આ પ્રમાણે એકાએક કોઈ વાનર આવીને આ પુષ્પ વાટિકા એટલે કે અશોક વાટિકાની અંદર ઉત્પાત મચાવે છે. એ જોઈને રાવણના સૈનિકો જે છે દોડતા દોડતા ત્યાં આવે છે. હનુમાનજી મહારાજને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ હનુમાનજી મહારાજ એ બધાને સમાપ્ત કરી દે છે. પછી તો બીજા બધા સૈનિકો આવે છે, બીજા બધા કેટલાય સૈનિકોને સમાપ્ત કરી દે છે. વાત ઉડતી ઉડતી રાવણની પાસે જાય છે. બધા સેવકો કહે છે કે રાક્ષસ રાજ એક વાનર આવેલો છે અને બહુ ઉત્પાત કરે છે, માટે આપે કોઈને મોકલો. રાવણ
એ વખતે પોતાના સેનાપતિઓને મોકલે છે. જેટલા પણ સેનાપતિ ગયા એ બધાને જ હનુમાનજી મહારાજ કાળના મુખમાં મૂકી દે છે. અંતે અક્ષય કુમાર જે છે, અક્ષય કુમાર આવે છે. અક્ષય કુમારનો પણ હનુમાનજી મહારાજ નાશ કરી દે છે. આ અક્ષય કુમાર જે છે એ મેઘનાથનો નાનો ભાઈ છે, રાવણનો એ નાનો દીકરો હોય છે. એને પણ મોતને ઘાટ ઉતારી દે છે. ત્યારબાદ ઇન્દ્રજીત જે છે રણમેદાનની અંદર આવે છે અને તે વખતે ઇન્દ્રજીત પણ જે અસ્ત્ર શસ્ત્ર ફેંકે છે એ બધા જ અસ્ત્ર શસ્ત્ર હનુમાનજી મહારાજ વિફળ કરી દે છે. અને અંતે જયારે બ્રહ્માસ્ત્ર ઇન્દ્રજીત છોડે છે ત્યારે બ્રહ્માસ્ત્રનું માન રાખવા માટે હનુમાનજી મહારાજ બંધનમાં આવી જાય છે. હનુમાનજી મહારાજને લઈને ઇન્દ્રજીત રાવણના દરબારની અંદર આવે છે. રાવણ પૂછે છે કે વાનર તું કોણ છે? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે દાસો અહમ કૌશલેન્દ્ર, હું કૌશલેન્દ્ર શ્રી રામનો દાસ છું. રાવણ તે છદ્મ વેશ ધારણ કરીને જે સીતાજીનું અપહરણ કરેલું છે એ સીતા મારા સ્વામીની પત્ની છે, એને તું પાછી અર્પણ કરી દે, અન્યથા તારો સર્વનાશ જોવા માટે તું તૈયાર થઈ જા. હનુમાનજી મહારાજની વાત સાંભળી લંકાધિપતિ ખળખળાટ હસે છે અને દૂતને મારવા માટે તૈયાર થાય છે. એટલે વિભીષણ મહારાજ ત્યાં વચ્ચે પડે છે અને રાવણને કહે છે કે રાજન, દૂતને મારવો યોગ્ય નથી. રાજનીતિમાં દૂત જે છે એ અવધ્ય ફસાવેલો, માટે તમે એને વધ ન કરતા કોઈક સજા કરો. એટલે રાવણ જે છે એવું વિચારે છે કે વાનર જે છે, વાનરને હંમેશા પોતાની પૂંછડી જે છે બહુ વાલી હોય છે, માટે પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે આ વાનર જે છે તેની પૂંછડી જે છે તેને આગ લગાડી દે. એટલે સેવકો જે છે હનુમાનજી મહારાજની પૂંછડીની ઉપર બધા કટકા વિટાડે છે અને એના પર તેલ અને ઘી જે છે નાખે છે. પરંતુ પૂંછડીમાં રહેલા પાર્વતી જે છે એ આ રાવણ અને એમના સેવકોની આ પ્રમાણેની ક્રિયા જોઈ અતિશય ક્રોધાયમાન થાય છે અને એને લઈને એ પોતે વધવાની શરૂઆત કરી. જેટલા પણ ચીફરાઓ પેલા રાક્ષસો એ પૂંછડાની ઉપર લપેટે એટલા જ એ ચીફરાઓ જે છે ઓછા. એમ કહેવાય છે એ વખતે લંકાની અંદર જેટલા પણ લોકો રહેતા હતા એના શરીરની ઉપર જે વસ્ત્રો હતા તેને બાદ કરતા બધા જ વસ્ત્રો જે છે એ હનુમાનજી મહારાજના પૂંછડાની ઉપર વિટાળવામાં આવ્યા તથા લંકાની અંદર જેટલું પણ ઈંધણ હતું એ બધું જ ઈંધણ એમની પૂંછડીની ઉપર રેડવામાં આવેલું હતું. પછી રાવણના સેવકો જે છે હનુમાનજી મહારાજની પૂંછડીને આગ લગાડે છે અને આગ લગાડે એટલે હનુમાનજી મહારાજ જે છે વિચાર કરે છે કે આજે આખી લંકા જે છે તેને હું ધ્વંસ કરીને જ રહું. ત્યાંથી એ ઉછળે છે અને પછી તો પોતાના પૂંછડા દ્વારા લંકાના એક એક મહેલ, એક એક અટારી, એક એક દ્વાર જે સુવર્ણના બનેલા હોય છે એને હનુમાનજી મહારાજ આગ લગાવી દે છે. જોત જોતાની અંદર તો આખી લંકા નગરી જે છે એ બળવા લાગે છે. સીતા માતા તે વખતે મનોમન અગ્નિ દેવતાને પ્રાર્થના કરે છે, કારણ કે સીતાજીને રાક્ષસીઓ આવીને સમાચાર આપે છે એક વાનર આવેલો છે અને વાનર જે છે અતિશય ઉત્પાત મચાવે છે અને રાક્ષસરાજ રાવણે એની પૂંછડીને આગ લગાવવાની આજ્ઞા આપેલી છે. એટલે સીતાજી તે વખતે અગ્નિ દેવતાને પ્રાર્થના કરે છે કે હે અગ્નિદેવ, તમે શીતલ થઈ જજો, હનુમાનજી મહારાજને કોઈ પણ જાતની ક્ષતિ ન થાય. એને લઈને હનુમાનજી મહારાજ જે છે એ એમના પૂંછડાને બાળતા નથી. આખી લંકા નગરી જે છે એ આગની પ્રચંડ જ્વાળાઓની અંદર વિલીન થઈ જાય છે. એની અંદર જે સોનું હતું એ બધું સોનું તવાઈ તવાઈને સમુદ્રની અંદર જવા લાગે છે
એક સીતાજી અને વિભીષણના સ્થાનને બાદ કરતા હનુમાનજી મહારાજ સંપૂર્ણ લંકા નગરીને બાળીને ભસ્મ કરી દે. ત્યારબાદ સીતાજીની પાસે આવે છે, સીતાજીની પાસેથી રજા લે છે, પોતાનું પૂછડું જે છે એ આગથી બળતું હોય છે એને સમુદ્રમાં જઈને હોલવી નાખે છે. ત્યારબાદ હનુમાનજી મહારાજ જે છે શીઘ્રાથી શીઘ્ર પોતાના દળના લોકોની પાસે આવે છે અને એ લોકોને બધાને સમાચાર સંભળાવે છે. અને પછી એ બધા જ ચાલતા ચાલતા અક્ષયમુખ પર્વત પર આવે છે. ત્યાં ભગવાન શ્રી રામને જાંબુવન જે છે એ બધી જ વાત કહે છે. જાંબુવનની વાત સાંભળી ભગવાન શ્રી રામ અતિશય પ્રસન્ન થાય છે, હનુમાનજી મહારાજને ભેટી પડે છે. અને ત્યારબાદ ભગવાન શ્રી રામ આસો શુક્લ દસમીને દિવસે વિજય મુહૂર્તની અંદર કિષ્કિંધામાંથી લંકા પ્રત્યે પ્રયાણ કરવા માટે તૈયાર થાય છે. અને એટલે માટે એ દિવસ જે છે વિજયાદશમીના નામથી ઓળખાય છે. કેટલાક લોકો માતાજીની આરતીની અંદર એવું બોલે છે, દસમી દસ અવતાર દેવ વિજયાદશમી, રામે રાવણ માર્યા રાવણ રૂડિયોમાં. પરંતુ આ વાત ગલત છે. આનંદ રામાયણની અંદર કિષ્કિંધા કાંડની અંદર તથા વાલ્મીકી રામાયણની અંદર આ વાત લખેલી છે. અને સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે વિજયાદશમીને દિવસે ભગવાન શ્રી રામ જે છે એ કિષ્કિંધા પૂરી થતી લંકા તરફ પ્રયાણ કરતા હોય છે. અને એ સમયે વિજય નામનો એક અતિશય શ્રેષ્ઠ મુહૂર્ત જે છે એનો આરંભ થયો હોવાથી આ દશમી જે છે એ વિજયાદશમીના નામથી ઓળખાય. ભગવાન શ્રી રામ 18 પદ્મ વાનરોને લઈને પગપાળા જ સમુદ્રના કિનારા પર આવે છે. સમુદ્રના કિનારાની ઉપર આવે છે અને તે વખતે આ સમુદ્ર જે છે એ ઓળંગવાનો હોય છે. એટલે ભગવાન શ્રી હરિ ત્યાં પોતાનો ફળાવ નાખીને બેસે છે. હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીની શોધ કરીને પુનઃ ભગવાન શ્રી રામ પાસે આવતા હતા ને તે વખતે કિંચિત એમને અભિમાન થઈ જાય કે આ વાત છે ને ભક્તો આનંદ રામાયણના 4 કાંડની અંદર અધ્યાય 9 ની અંદર લખેલી છે. ભગવાન શ્રી હરિ એ અતિશય કૃપાળુ છે. એ પોતાના ભક્તની અંદર કોઈ પણ જાતનો દોષ જે છે એ રહેવા દેતા નથી. હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરીને જ્યારે આવતા હોય છે ત્યારે માર્ગની અંદર બહુ જ તૃષાથી વ્યથિત થઈ જાય છે. અને તૃષાથી વ્યથિત થઈ જાય છે એટલે એમની દ્રષ્ટિએ ઋષિના આશ્રમની ઉપર પડે છે. હનુમાનજી મહારાજ એ ઋષિની પાસે જાય છે અને એ ઋષિને પગે લાગે છે. ત્યારે ઋષિ જે છે એને કહે છે કે હનુમાનજી મહારાજ તમારે જલપાન કરવું છે તો સામે એક તળાવ છે ત્યાં તમે જાઓ. હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામની વીટી અને માતાજીએ આપેલો જે ચૂડામણી જે છે ત્યાં મૂકી દે છે. એવામાં એક બીજો વાનર આવે છે અને એ ચૂડામણી અને એ વીટી પાસે રહેલા ઋષિના કમંડલની અંદર નાખી દે છે. હનુમાનજી મહારાજ જલપાન કરી આવી, સ્નાન કરી આવી, ઋષિની પાસે આવે છે અને ત્યાં આવીને જુએ છે તો કમંડલની પાસે જે વીટી મૂકેલી હતી અને ચૂડામણી મૂકેલો હતો એ ગાયબ થઈ ગયું છે. ઋષિ ઇશારાથી કહે છે કે આ કમંડલની અંદર છે. હનુમાનજી મહારાજ
એ કમંડલની અંદર હાથ નાખે છે તો એની અંદરથી કેટલીય વીંટી અને કેટલાય ચૂડામણીઓ જે છે બહાર નીકળે છે. હજારો લાખોની સંખ્યાની અંદર બહાર નીકળે છે. જેવા ચૂડામણી અને જેવા વીંટી હનુમાનજી મહારાજ લઈને આવેલા હતા એવા જ હતા. ઋષિ કહે છે કે હનુમાનજી, તમારા જે ચૂડામણી અને વીંટી હોય તેને તમે લઈ લેવું. ઋષિની વાત સાંભળી હનુમાનજી મહારાજ આશ્ચર્યચકિત થઈ જાય છે અને ઋષિ પછી એમને કહે છે કે હનુમાનજી મહારાજ, તમારા કરતા પણ પહેલા કેટલીય વખત રામાવતાર થઈ ચૂકેલો છે અને તે વખતે હનુમાનજીનું પ્રાગટ્ય પણ થઈ ચૂકેલું છે અને એ વખતે હનુમાનજી પણ આ જ પ્રમાણે વીંટી અને ચૂડામણી લઈને આવતા હતા. એ બધા જ હનુમાનજી મહારાજે લાવેલા ચૂડામણી અને વીંટી જે છે આ જોવા મળે છે. માટે તમારા આ ગર્વનો તમે ત્યાગ કરો. ત્યારબાદ હનુમાનજી મહારાજને પોતાની ભૂલ સમજાય છે. ઋષિના ચરણની અંદર એ વંદન કરે છે. ભગવાન શ્રી રામ પાસે આવે છે અને ભગવાન શ્રી રામને બધી વાત કરે છે. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે ઋષિ રૂપે અક્ષિતા, અમારે તમારા ગર્વનો નાશ કરવો હતો. મારા ભક્તની અંદર સૂક્ષ્મ પણ ગર્વ રહે એવું હું ઈચ્છતો નથી. એટલે માટે અમે ઋષિનું રૂપ ધારણ કરીને આવેલા હતા. આ પ્રમાણે હનુમાનજી મહારાજ પુનઃ પોતાની વાસ્તવિક સ્થિતિની અંદર આવી ગયા. એમનો ગર્વ નાશ પામેલો હતો. ભગવાન શ્રી રામ એ પછી બધાને લઈને સમુદ્રના કાંઠે આવે છે અને સમુદ્રના કાંઠે આવી ભગવાન શ્રી રામ જે છે એ પડાવ નાખીને બેઠેલા હોય. કારણ કે એ સમુદ્ર જે છે એ કઈ નાનો સૂનો હતો નહીં. કારણ કે એનું ઉલ્લંઘન કરવાનું હતું અને પોતાની સાથે 18 પદ્મ વાનર હતા. ભક્તો, 18 પદ્મની ગણતરી જે છે ને બહુ લાંબી છે. એકલો આવે ને એની પછાડી 17 મીંડા તમે લગાવો ને ત્યારે એ પદ્મની ગણતરી જે છે પૂર્ણ થાય. સંસ્કૃતની અંદર 18 પર્યંતની સંખ્યા આવેલી છે. પદ્મ પછી તો દ્વિપ્રાર્ધ આવે છે. પરાર્ધ આવે ને પછી દ્વિપ્રાર્ધ આવે. આ પ્રમાણેની સંખ્યા બતાવેલી છે. તો એટલા વાનરોને, રીછોને લઈને ભગવાન શ્રી રામ જે છે એ લંકા તરફ કૂચ કરતા થતા સમુદ્રના કિનારે આવીને બિરાજમાન થાય. પરંતુ ભક્તો, અત્યારે સમયનો અભાવ હોવાથી હનુમાનજી મહારાજની આ કથા જે છે આપણે અહીં વિરામ આપીએ. હવે પછી હનુમાનજી મહારાજના જીવન વિશે જે પણ કંઈક શ્રેષ્ઠ વાત છે એ હવે પછીના પ્રવચનની અંદર અમે તમારી પાસે જે છે પ્રગટ કરશો. ત્યાં લગી તમે બધા જ આ હનુમાનજી મહારાજના જે ચરિત્રો જે છે એ ચરિત્રોને મનની અંદર સંભાળી રાખો. કારણ કે જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણના ચરિત્રો જે છે એ ઉપાદે છે તે જ પ્રમાણે એમના ભક્તોના જીવન ચરિત્રો પણ જે છે અતિશય ઉપાદે છે. એવું મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પોતાની સુબોધીની જે ટીકા જેમણે ભાગવત પર કરેલી છે એની અંદર લખે. માટે ભક્તો, ભગવાનની જેમ ભગવાનના ભક્તોના ચરિત્રો પણ જે છે એ અતિશય ઉપાદે છે અને એનું શ્રવણ છે, એનું મનન છે એ કરવું અત્યંત જરૂરી છે. જેથી કરીને એ ભક્તોએ જે કાર્ય કરેલું છે એ કાર્ય વિચારી આપણે પણ એ ભક્ત પ્રમાણે જીવન જીવવાની પ્રેરણા જે છે એ પ્રાપ્ત થાય. હનુમાનજી મહારાજની તો વાત જ નહીં કરી શકાય. એ તો સાક્ષાત શંકર અવતાર છે, ભગવાન શ્રી કૃષ્ણના વિભૂતિ અવતાર છે અને પરમ ભાગવત. એના ચરિત્રો જે છે
એ બધા લોકો જે છે પ્રેમથી મનન કરજો, જેથી કરીને તમને પણ એમના જીવનમાંથી પ્રેરણા મળે. અસ્તુ.